વિસાવદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરની અટકાયત બાદ ગોપાલ ઇટાલિયાએ સત્તાધારી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા છે। વિસાવદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે અટકાયત કરેલી હતી, ત્યારે વિસાવદર પોલીસ સ્ટેશન ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં કાર્યકરની શા માટે અટકાયત કરવામાં આવી છે તે જણાવવાનું કહેતા પીએસઆઈ સુમરા દ્વારા જણાવેલું કે 2 વર્ષ પહેલા વિસાવદર તાલુકાના લેરિયા ગામે બનેલ બનાવને લઈને પણ જાણકારી લીધી હતી। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા સત્તાધારી પાર્ટી ભાજપ ઉપર આક્ષેપ કરીને મીડિયા સમક્ષ કહેલું કે ભાજપ પાર્ટી વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરાજિત થશે તેવું જાણી ગઈ હોય, જેથી કરીને વિસાવદરની પેટા ચૂંટણી પંચ ઉપર દબાણ નાખીને બંધ રાખવામાં આવી છે। ત્યારે સત્તાધારી ભાજપ પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકરને સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ આગળ પકડાવી દેવા જેવા કૃત્યને ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા વખોડી કાઢવામાં આવ્યું હતું। આજે ગોપાલભાઈ, આજે વિસાવદર પોલીસ સ્ટેશને આપ શા માટે મુલાકાત લીધેલી હતી? હમણાં થોડાક સમય પહેલા વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ અને આખા દેશમાં ચૂંટણી આવી, લોકસભાની, ગુજરાતમાં વિધાનસભાઓની પેટા ચૂંટણી આવી, પરંતુ વિસાવદરમાં ભાજપનો સર્વે નબળો આવવાના કારણે, ભાજપ હારી જશે એવો ડર લાગવાના કારણે ભાજપવાળાએ ષડયંત્ર કરી ચૂંટણી પંચને દબાવી અને વિસાવદરની ચૂંટણી બંધ રખાવી। એટલે કે હવે વિસાવદરમાં હમણાં વિધાનસભાની પેટા ચૂંટણી થવાની નથી। આમ છતાંય આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, અમારા નિષ્ઠાવાન સૈનિકો, તાલુકા ટીમ, જિલ્લા ટીમ, બધા જ લોકો સંયુક્ત રીતે ભેગા મળી અને છેલ્લા 2-3 દિવસથી લોકજાગૃતિ માટે ગ્રામસભા કરી રહ્યા છે। ગ્રામજનોને ભેગા કરી એમને જણાવી રહ્યા છે કે ચૂંટણી શા માટે નથી આવતી, ભાજપવાળા કેવી રીતે ડરી ગયા છે। આ બધી સભાઓ છેલ્લા 2-4 દિવસથી સતત થઈ રહી છે। આ સભા થવાના કારણે ભાજપવાળાને ખૂબ ડર લાગ્યો અને એમણે ષડયંત્ર કરીને, આયોજન કરીને, કોઈનો ફોન કરાવીને કે કંઈ પણ કરીને અમારા મજબૂત કાર્યકર ભદ્રેશભાઈ બાબરિયાને કોઈ 6 મહિના જૂની અરજીની અંદર આજે પોલીસ પાસે પકડાવડાયા। એવું બતાવવાની કોશિશ કરી કે તમે લોકો જો આમ આદમી પાર્ટીની સભા કરશો તો અમે પોલીસનો ઉપયોગ કરીને તમને એરેસ્ટ કરાવી લઈશું। તો આજે અમારા કાર્યકર્તાને ચૂંટણી સભા કરે છે, આમ આદમી પાર્ટીનું કામ કરે છે, આ વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવે છે, એટલા માટે આજે એને પોલીસે એરેસ્ટ કરી લીધા છે। હું આવ્યો, મેં અધિકારીને બધાને મળ્યો, વાત સાંભળી, સમજી, ચર્ચા કરી, એમને જે કાંઈ મારે રજૂઆત કરવાની રજૂઆત કરી કે આ ખોટું થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીનું કામ કરવું એ ગુનો નથી। ભારતના બંધારણથી માન્ય થયેલી આમ આદમી પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી છે। આમ આદમી પાર્ટીનું કામ કરનારા લોકોને ભાજપ દ્વારા, ભાજપના જે કાંઈ પણ લોકો છે વિસાવદરના, એમના દ્વારા પોલીસનો હાથો બનાવી અને ખોટી અરજીઓ, ખોટી એફઆઈઆરો, ખોટા કાગળિયા કરાવી એરેસ્ટ કરે છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ, વાંધો ઉઠાવીએ છીએ અને જ્યાં કોર્ટમાં લઈ જાય છે ત્યાં પણ વકીલ તરીકે હું પૂરેપૂરી ફાઇટ આપીશ અને ન્યાય અપાવવાની કોશિશ કરીશ। એક બીજો મુદ્દો હતો કે જે લેરિયા કાંડ હતું અને 307 દાખલ થઈ હતી, એ બાબતની ચર્ચા હતી, એ માટે શું હતું? ઘટના એમ છે કે 2 વર્ષ પહેલાં લેરિયા ગામમાં માથાભારે તત્વોએ અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હુમલો કર્યો હતો અને હુમલાના અનુસંધાનમાં અમે જે ફરિયાદ લખાવી, એ ફરિયાદમાં જે કોઈ પણ આરોપીઓ છે અને આરોપીઓને આજ દિવસ સુધી પોલીસે પકડ્યા નથી। નહીં પકડવાના કારણે એમની હિંમત વધી છે, એમનું મનોબળ વધ્યું છે, એમની દાદાગીરી વધી છે। લેરિયાની અંદર જે માથાભારે તત્વોએ ગુનાને અંજામ આપ્યો, હુમલાને અંજામ આપ્યો, એમને 2 વર્ષ સુધી નહીં પકડવાના કારણે હવે એ ગુંડા તત્વો, માથાભારે માણસો પૂરા સમાજને ચેલેન્જ આપે છે કે અમારું પોલીસે શું કરી લીધું, કાયદાએ અમારું શું બગાડી લીધું, એફઆઈઆર લખાયા છતાં અમને કોઈ પકડતું નથી, આવી હોશિયારી મારે છે, આવું અભિમાન કરે છે અને એના કારણે એ જ માણસોએ અથવા એમના મળતિયાઓએ બધાએ ભેગા મળી અને ખોટી અરજીઓ કરી, ભાજપ સાથે રહી, પોલીસને હાથો બનાવી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હેરાન કરે છે। પરંતુ અમે લડવાવાળા માણસો છીએ, લડતા રહીશું, આવા હથકંડાથી ડરીશું નહીં અને ફાઇટ આપતા રહીશું।